તો મિત્રો તમે જુઓ, આ છે બીલીગાળાનો નજારો અને આ છે રસ્તો અને આમ વ્યૂ જુઓ મિત્રો, ખડ જુઓ, હરિયાળી જુઓ તમે. આવા વ્યૂ તમે મિત્રો ક્યાંય નહીં જોયા હોય. આ છે બીલીગાળાનો નજારો ને અહીંયા જુઓ તમે, બીલીગાળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને અહીંયા આપણે દર્શન કરશું અને તમને દર્શન પણ કરાવશું. એ માટી છે એટલે ગાડી લપસવાની ફૂલ શક્યતા છે. તો આવો તો તમારે લે તું એક્સમાં જાઓ. આમ ડેમ છે ને આમ જુઓ તમે. હલો ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે આવી ગયા છીએ ઝરિયા મહાદેવ. જે ઝરિયા મહાદેવ ચોટીલાના 13 કિલોમીટરના અંતરે આવેલું છે ને અહીંયાથી જવાય છે બીલીગાળા, જે ઇન્સ્ટામાં અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં હાલે છે એની રીલું બીલીગાળાની. તો આપણે બીલીગાળા જવાના છીએ. અત્યારે શ્રાવણ મહિનો હાલે છે. અહીંયા બીલીગાળા મહાદેવનું મંદિર છે, તો આપણે અહીંયા જવાના છીએ અને તમને અહીંયાનો વ્યૂ, અહીંયાનો નજારો અને અહીંયાના બીલીગાળા મહાદેવના દર્શન કરાવવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં કેવો રસ્તો છે, ક્યાંથી કેવી રીતે જવાય છે, તો લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને આપણે બધી તમામ માહિતી દેશું વિડીયોમાં. તો વિડીયોમાં ઠેઠ સુધી જોડાઈ રહેજો. તો ફ્રેન્ડ્સ, આપણે બીલીગાળા જવા માટે આમ જાય છે ઝરિયા મહાદેવ અને આ થાનગઢ અને ચોટીલાની વચ્ચેથી જે રસ્તો આવે છે એ ઝરિયા મહાદેવ જાય છે. અને અહીંયાથી તમે જુઓ ને એટલે આ સાઈડ એક વચ્ચે રસ્તો આવે છે તે બીલીગાળા જાય છે. તો આપણે આ રસ્તે જવાનું છે અને તમને અહીંયા બીલીગાળાના તમને વ્યૂ બતાવીશ. અને માણસોને અત્યારે બીલીગાળાનું જે લોકેશન છે ને એ ગૂગલ મેપમાં પણ નથી અને એનો રસ્તો પણ નથી મળતો. તો આપણે આ જગા તમને હું રસ્તા આ રીતે લઈ જઈશ કે તમે અહીંયા જવું હોય તો તમને પરફેક્ટલી મળી શકે. તો આ રસ્તો છે, તમે જોઈ શકો, અને આ રસ્તામાં આપણે જવાનું છે બીલીગાળા. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે અત્યારે બીલીગાળાનો રસ્તો જોવો તમે. અત્યારે આ રસ્તા ઉપર એકદમ ઓલી દરિયાની રેતી જેવી માટી છે એટલે ગાડી લપસવાની ફૂલ શક્યતા છે. તો આવો તો તમારા રિસ્ક ઉપર આવજો, કારણ કે રસ્તો બહુ ભયજનક છે, કે કારણ કે ગાડી સ્લીપ ખાવાની શક્યતા વધારે છે. તો રસ્તો તમે જોઈ લેજો મિત્રો. આવો કંઈક રસ્તો છે અને આપણી પણ આગળ એક ટુ વ્હીલ હાલે છે, તો તમે જોઈ શકો. અને બાકીના અહીંના વ્યૂ તમે જોઈ લ્યો. તો મિત્રો તમે જોઈ શકો અહીંનો વ્યૂ, બીલીગાળા તરફ જનાર રસ્તો અને ફરતા બધા પર્વત અને રસ્તો છે ફૂલ ભયજનક. તમે જોઈ શકો આવો રસ્તો છે મિત્રો, અને આવા રસ્તા ઉપર થઈને જવાનું છે. જે આમાં 4 વ્હીલ લઈને તો મિત્રો આવતા જ નહીં, કારણ કે 4 વ્હીલ આ જગાએ હાલશે જ નહીં. અહીંયા 2 વ્હીલ જ હાલશે, ઓનલી ફોર 2 વ્હીલ, અને એ પણ તમારા રિસ્ક ઉપર, કારણ કે અહીંયા પડવાની ફૂલ શક્યતા છે. તમે જોઈ શકો આ રસ્તો. અહીં 2 વ્હીલ લઈને જ આવો તો બાકી ખાલી આપણો વિડીયો જોવો અને મજા કરો. તો મિત્રો, આ દરગાહ છે, દરગાહની બાજુમાંથી રસ્તો નીકળે. ડેન્જર જ તો મિત્રો, આ છે બીલીગાળાનો રસ્તો. તમે જોઈ શકો ફરતા જુઓ તમે પર્વત. અને હવે અહીંથી હાવ ખતરનાક રસ્તો આવી ગયો છે અને હવે આપણે આ માર્ગેથી જવાનું છે બીલીગાળા. આ વિડીયોમાં બન્યા રહેજો. આપણે ઠેઠ સુધી તમને રસ્તો બતાવશું બીલીગાળા કેવી રીતે જવાય. તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. અને આમ જુઓ, પહાડમાં મોરલા બોલે છે, ટવકારા કરે છે. તો આવો કંઈક વ્યૂ છે. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો, કંઈક આવો નજારો તમે જોઈ શકો. આટલો રસ્તો પાર કર્યા પછી કંઈક આવા વ્યૂ જોવા મળે છે મિત્રો. અને હવે પહાડોના રસ્તા આવી ગયા છે. તમે જ્યાં જોશો અહીંયા પહાડ આવી ગયા છે. અને આપણા
ફ્રેન્ડ છે, એક બ્લોગર છે, તમે જોઈ શકો અત્યારે એ આ જગાના વ્યૂઝ લે છે, કેપ્ચર કરે છે સીન, અને ફરતા સીન જુઓ તમે મિત્રો. પહાડે પહાડ નકરા આવી ગયા છે. તો કંઈક એટલી મહેનત કર્યા પછી કંઈક આવા રસ્તા જોયા બાદ આપણે આ નજારાના આનંદ જોવા મળે મિત્રો. તો ખરેખર બિલીગાડા એટલે બિલીગાડા કહેવાય મિત્રો. તો આવો છે કંઈક મિત્રો રસ્તો જોવો તમે અને નજારો જોવો. આમાં ટુ વ્હીલ લઈને આવો પણ તમારા રિસ્ક ઉપર લઈને આવો. બાકી ફોર વ્હીલ જેવી શક્યતા છે જ નહીં કે અહીં હાલી શકે. બાકી નજારો આવો જોવો હોય તો મિત્રો તમારે બિલીગાડા આવવું પડે. આમ જોવો મિત્રો, આમ જોવો તમે. જેટલા આગળ નીકળતા જાય છે એટલો નજારો ખતરનાક ને મોસમ કાંઈ. તો મિત્રો આવો છે કાંઈક બિલીગાડાનો નજારો જોવો તમે. આમ ફરતો ડેમ જોવો તમે મિત્રો. આમ ડેમ છે ને આમ જોવો તમે હરિયાળી. આને બિલીગાડાનો નજારો કહેવાય મિત્રો. જોવો આમ જોવો, આ બાજુ જોવો, એ બાજુ જોવો, એ બાજુ હવે હરિયાળી છે મિત્રો. આ જગ્યાએ મિત્રો તમે આવા માંગતા હોય તો કોમેન્ટ કરજો, અને કોણ કોણ આવ્યું છે એ પણ કોમેન્ટ કરજો. અને મિત્રો તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો એ ખાસ કરીને કોમેન્ટ કરજો મિત્રો. આ છે બિલીગાડાનો નજારો મિત્રો. તો મિત્રો તમે જુઓ, આ છે બિલીગાડાનો નજારો અને આ છે રસ્તો, અને આમ વ્યૂ જુઓ મિત્રો. ખડ જુઓ, હરિયાળી જુઓ તમે. આવા વ્યૂ તમે મિત્રો ક્યાંય નહીં જોયા હોય. આ છે બિલીગાડાનો નજારો. તો આવો વ્યૂ જોવા માટે આપણે આવા રસ્તામાં, આપણે કઠણ રસ્તામાંથી નીકળ્યા છીએ અને તમારા માટે આપણે આવો વિડીયો લઈને આવ્યા છીએ. તમે આવા વ્યૂ જોવા માટે અને મહાદેવના દર્શન જરૂર કરાવશું મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કોમેન્ટમાં બિલીગાડા મહાદેવ જરૂર લખજો. અને આવો ને આવો વિડીયો તમે જોતા રહ્યો ઠેઠ સુધી, તમને આનો બધાનો વ્યૂ જોવા મળશે. આમ પહાડની અંદર બધા લોકો મોજ માણે છે. આમ તમે જુઓ, આવો કાંઈક છે નજારો. આવો તો મનને સુકૂન મળે અને આમ ફ્રેશ માઇન્ડ થઈ જાય. તમે જુઓ, એવી જગા છે. તો મિત્રો ફાઇનલી આપણે બિલીગાડાએ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો આવો નજારો છે ફરતું એ નકરું હરિયાળી ખડ છે અને પર્વતની જેમ શિલા પથરાયેલી હોય ને એમ છે. અહીંયા છે મંદિર આપણે આવેલું. હાલો તમને ત્યાં જઈને એના વિડીયો થકી તમને દર્શન કરાવવું. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અહીંથી તમે નીચે જુઓ, અહીંથી નીચે જઈને હેઠે મંદિર દેખાય છે. ફરતોય પર્વત છે અને નીચે તમે જુઓ હેઠે મંદિર છે. તો આપણે અહીંથી હેઠે જવાનું છે અને ત્યાં જઈને તમને દર્શન કરાવું મહાદેવના. ફાઇનલી મિત્રો આપણે આવો રસ્તો પાર કરતાને સાથે જ આપણે બિલીગાડાએ પહોંચી ગયા છે. જો આ બિલીગાડા મંદિર મહાદેવનું છે જ્યાં આપણે પહોંચી ગયા છીએ. તો હવે તમને ત્યાં જઈને તમને દર્શન કરાવું અને દર્શન કરી લેજો. અત્યારે શ્રાવણ મહિનો હાલે છે, ઘણા લોકો પણ દર્શન કરવા આવે છે. અને આપણે એક ભાઈ ફ્રેન્ડ તરીકે મળી ગયા છે આપણને, બ્લોગર છે, એ પણ બ્લોગિંગ કરે છે. ને અહીંયા જુઓ તમે બિલીગાડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને અહીંયા આપણે દર્શન કરશું અને તમને દર્શન પણ કરાવશું. અને બાકી તમે ફરતું જંગલ જુઓ. આ જંગલ આમ તો જોખમી છે કારણ કે દીપડાની એવી બીક છે આ બાજુ. અને આ તો શ્રાવણ મહિનો છે એટલે અત્યારે પબ્લિક જોવા મળે. બાકી પબ્લિક અત્યારે અહીંયા આ જગ્યાએ બહુ ઓછું જોવા મળે. અને આવી રીતે છે તમે જુઓ બિલીગાડેશ્વર મહાદેવ મંદિર. તો હાલો તમને અંદર જઈને તમને દર્શન કરાવું મહાદેવના. વિડીયોમાં બની રહી. તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં બિલીગાડેશ્વર મહાદેવ લખી નાખજો. આ છે અંદર આપણે જંગલની અંદર આવેલું, પહાડની અંદર આવેલું
બીલી ગાલેશ્વર મંદિર અને અહીંના તમે વ્યૂ જુઓ. આવી રીતે આવેલું છે પહાડમાં મંદિર. મિત્રો, તમને બીલીગાળા મહાદેવના દર્શન કરાવ્યા, તમને કેવું લાગ્યું વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો. અને ફરી આપણે મળશું એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ બધાને. તો ફરી આપણે એક નવા વિડીયો સાથે મળશું. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતા જાજો. અને બીલીગાળા મહાદેવ તમે કોમેન્ટમાં જરૂર લખજો, તો દર્શન પણ જરૂર કરી લેજો.